નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ઐતિહાસિક નગરી અને ધાર્મિક નગરી પાટણમાં આજે એક વિશેષ સામાજિક અને રાજકીય સમન્વય જોવા મળ્યો. પાટણના જગન્નાથ મંદિર ટ્રસ્ટ, સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ અને પાટણ કર્મકાંડ બ્રાહ્મણી સંગઠન દ્વારા પાટણ નગરપાલિકાના નવનિયુક્ત સદસ્યોના સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં રાજકીય પક્ષોના ભેદભાવને બાજુમાં રાખીને ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષ એમ તમામ ચૂંટાયેલા સદસ્યો એક મંચ પર લાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે તમામ સન્માનિત સદસ્યોને પિયુષ આચાર્ય લિખિત સનાતન સંસ્કૃતિના પ્રતીકો પુસ્તક અર્પણ કરી અને સન્માનના પ્રતીક રૂપે ખેસ પહેરાવીને તમામ સદસ્યોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું હતું કે લોકશાહીના પ્રતિનિધિઓ પાટણના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરે એવા આશય સાથે આ સન્માન યોજાયો છે. આ કાર્યક્રમમાં માત્ર બ્રાહ્મણ સમાજ જ નહીં પરંતુ શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો પણ જોડાયા હતા. તમામ સદસ્યોને સનાતની મૂલ્યો સાથે લોકસેવાનો સંકલ્પ લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સન્માન કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાત ન્યૂઝ 24ના સમાચાર વાચક ડોક્ટર આશુતોષ પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું. પવિત્ર પરસોત્તમ માસની અંદર પાટણ શહેરના નવયુવાન અને નવીન ચૂંટાયેલા સદસ્યશ્રીઓનો સન્માન સમારંભ જગન્નાથ મંદિર ટ્રસ્ટ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને પાટણ કર્મકાંડી મંચના સંયુક્ત ઉપક્રમે અમે આયોજન કર્યું છે. અમે કોઈ પણ જાતના પક્ષાપક્ષી કર્યા વગર સર્વત્ર નગરસેવકોને અહીંયા સન્માનિત કરી અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. અમે આપણા માધ્યમથી વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે આ નગરપાલિકાની જે આ નવીન ટીમ છે એ છેલ્લા ઘણા બધા વર્ષોની કમ્પેરમાં ખૂબ સારી રીતે પાટણનો વિકાસ કરશે એવો અમને સૌને શ્રદ્ધા છે. અને એ લોકોને પાસે અમારા માધ્યમથી એમની પાસે પણ આપણે માગણી કરીએ છીએ કે નગરપાલિકાનો સર્વત્ર વોર્ડનો વિકાસ થાય, કોઈ પણ જાતની પક્ષાપક્ષી થાય નહીં. જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી પક્ષો હોય છે અને જ્યારે ચૂંટાઈ જાય ત્યારે બધા જ નગરસેવકોનો સમાન અધિકાર અને સમાન ફરજ હોય છે. એ પ્રમાણે બધા ફરજ અદા કરશે અને આપણે સૌ આશા રાખીએ કે ખૂબ સારો વિકાસ આ પાટણ શહેરની અંદર એમના થકી થાય અને ભગવાન સૌને શક્તિ આપે. અસ્તુ.